જય શ્રી કૃષ્ણ, જય જય રામકૃષ્ણ હરિ. નમસ્કાર ભક્તો, તમારું સ્વાગત છે આપના પોતાના યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં. પ્રિય ભક્તો, આપ સૌનું સ્વાગત છે અમારા આ પવિત્ર કથા કાર્યક્રમમાં. આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ મહાન સંત, કરુણાના સાગર અને ભક્તિના પ્રતીક શ્રી સંત એકનાથ મહારાજની દિવ્ય કથા. ભક્તો, ઈસ 1533માં મહારાષ્ટ્રના પવિત્ર પૈઠણ ગામમાં એક તેજસ્વી આત્માનો જન્મ થયો. આ બાળક આગળ જઈને સંત એકનાથ મહારાજ તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ બનવાનું હતું. બાળપણથી જ તેઓ શાંત, દયાળુ અને ભગવાનમાં લીન રહેતા. નાનપણમાં જ તેમના માતા પિતાનું અવસાન થયું, પરંતુ દાદા દાદીએ તેમને સંસ્કાર અને ભક્તિનો ખજાનો આપ્યો. એકનાથજીને બાળપણથી જ સત્સંગ ગમતો. મંદિરમાં બેસીને ભગવાનનું નામ જપવું એ જ તેમનો આનંદ હતો. ગુરુની પ્રાપ્તિ. એક દિવસ તેમની મુલાકાત મહાન સંત જનાર્દન સ્વામી સાથે થઈ. ગુરુએ એકનાથજીની ભક્તિ જોઈને તેમને શિષ્ય બનાવ્યા. ગુરુ સેવા દરમિયાન તેમણે વિનમ્રતા, ક્ષમા અને જ્ઞાન શીખ્યું. એકનાથ મહારાજ માનતા, ગુરુ વગર જ્ઞાન અપૂર્ણ છે, સેવા વગર ભક્તિ અપૂર્ણ છે. તેમણે વર્ષો સુધી ગુરુ સેવા કરી અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું. સમાજ સુધારક સંત. તે સમયના સમાજમાં ઊંચ નીચ અને જાતિભેદ ખૂબ હતો. લોકો માનતા કે ભગવાન ફક્ત અમુક લોકોના છે, પરંતુ એકનાથ મહારાજે જાહેરમાં કહ્યું, ભગવાન દરેક હૃદયમાં વસે છે. તેઓ ગરીબ, અછૂત અને પીડિત લોકો સાથે બેસીને ભોજન કરતા. આ જોઈને ઘણા લોકો ગુસ્સે થતા, પણ એકનાથ મહારાજે ક્યારેય સત્યનો માર્ગ છોડ્યો નહીં. તેમણે કહ્યું, માનવ સેવા એટલે ભગવાન સેવા. પ્રેમ સૌથી મોટું ધર્મ છે. સમાજ સુધારક સંત. તે સમયના સમાજમાં ઊંચ નીચ અને જાતિભેદ ખૂબ હતો. લોકો માનતા કે ભગવાન ફક્ત અમુક લોકોના છે, પરંતુ એકનાથ મહારાજે જાહેરમાં કહ્યું, ભગવાન દરેક હૃદયમાં વસે છે. તેઓ ગરીબ, અછૂત અને પીડિત લોકો સાથે બેસીને ભોજન કરતા. આ જોઈને ઘણા લોકો ગુસ્સે થતા, પણ એકનાથ મહારાજે ક્યારેય સત્યનો માર્ગ છોડ્યો નહીં. તેમણે કહ્યું, માનવ સેવા એટલે ભગવાન સેવા. પ્રેમ સૌથી મોટું ધર્મ છે. ક્ષમાનો પ્રસંગ. એક પ્રસંગ ખૂબ પ્રસિદ્ધ છે. એક વ્યક્તિએ તેમને અપમાનિત કરવા માટે વારંવાર તેમના પર થૂંક્યું. સામાન્ય માણસ ગુસ્સે થઈ જાય, પણ એકનાથ મહારાજ શાંત રહ્યા. તેઓ ગંગા જઈને સ્નાન કરતા અને પાછા આવતા. ફરી થૂંકવામાં આવતું, ફરી સ્નાન. આ ઘટના 100થી વધુ વખત બની. અંતે તે વ્યક્તિ રડી પડ્યો અને કહ્યું, મને માફ કરો, તમે સાચા સંત છો. ભક્તો, આ છે સાચી ક્ષમા, આ છે સાચી સંતતા. ગંગાજળ અને ગધેડો. એક વખત એકનાથ મહારાજ ગંગાજળ લઈને આવી રહ્યા હતા ભગવાનને અર્પણ કરવા. રસ્તામાં એક તરસેલો ગધેડો પડ્યો હતો. લોકો હસી રહ્યા હતા. કોઈ મદદ કરતું ન હતું. એકનાથ મહારાજે તરત ગંગાજળ ગધેડાને પીવડાવી દીધું. લોકોએ કહ્યું, આ તો ભગવાન માટે હતું. તેમણે હસીને જવાબ આપ્યો, ભગવાન તો આ તરસેલા પ્રાણીમાં જ હતા. ભક્તો, આ છે કરુણા, આ છે જીવદયા, લખાણ અને ભક્તિ. એકનાથ મહારાજે ભક્તિને સરળ ભાષામાં લખી, જેથી સામાન્ય માણસ પણ ભગવાનને સમજી શકે. તેમના પ્રસિદ્ધ ગ્રંથો એકનાથી ભગવત, ભાવાર્થ રામાયણ, રૂકમિણી સ્વયંવર. તેમના અભંગો આજે પણ મંદિરોમાં ગવાય છે. તેમની કવિતામાં પ્રેમ, શાંતિ અને સમાનતાનો સંદેશ છે. ગૃહસ્થ સંત. એકનાથ મહારાજે સંસાર છોડ્યો નહોતો. તેઓ પરિવાર સાથે રહેતા, કામ કરતા, સમાજ સેવા કરતા. તેમણે શીખવ્યું, સંત બનવા માટે જંગલ જવું જરૂરી નથી, મન શુદ્ધ હોવું જરૂરી છે. ઘરમાં રહીને પણ ભગવાનને પામી શકાય છે. અંતિમ દિવસો. ઈસ 1599માં સંત એકનાથ મહારાજે શરીર છોડ્યું, પરંતુ તેમની ભક્તિ આજે પણ જીવંત છે. તેમનો સંદેશ આજે પણ એટલો જ શક્તિશાળી છે. દયા રાખો, ક્ષમા શીખો, સેવા કરો, દરેકમાં ભગવાન જુઓ. અંત સંદેશ. પ્રિય ભક્તો, સંત એકનાથ મહારાજનું જીવન આપણને શીખવે છે કે સાચી ભક્તિ મંદિરમાં નહીં, પરંતુ માનવતામાં છે. ચાલો અંતમાં પ્રેમથી બોલીએ, જય જય રામકૃષ્ણ હરિ. જય સંત એકનાથ મહારાજ કી જય. જો તમને આવી ધાર્મિક વ્રત કથા ચેનલ ગમે તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અમારા ચેનલને. ધન્યવાદ.